પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। હાઈવે સહિત શહેરી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। ડેરી રોડ પરની ટ્રેજર રેસિડેન્સીમાં પાણી ભરાઈ ગયા છે। ટ્રેજર રેસિડેન્સીમાં ઢીચણસમાં પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। પાણી ભરાતા બાળકો શાળાએ પણ નથી જઈ શકતા। તંત્રની કામગીરી સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો। ઘરોની અંદર પાણી આવે એવી પરિસ્થિતિ હતી, પણ વરસાદ રોકાઈ ગયો એના કારણે ઘરમાં પાણી નથી આવ્યું। પણ દાખલા તરીકે વાનવાળા સ્કૂલમાં જે છોકરાઓને લેવા માટે પ્રાઇવેટ વાનવાળાને આવે છે એ લોકો આવવાનો બંધ થઈ ગયા। 2 દિવસ સુધી એ લોકો નહીં આવે। દૂધની પણ પરિસ્થિતિ એવી છે કે દૂધ પણ મળતું નથી, કારણ કે દૂધ જે ફેરિયાઓ દૂધ આપવા માટે આવતા હતા, પણ એ ફેરિયાઓ અત્યારે હવે દૂધ પાણી ભરાઈ જાય તો એમને ક્યાં એવું તો પડ્યું હોય કે આપણા છેક ઘર સુધી જઈને અમારે પણ આ બાજુથી આ બાજુ પાણીનું ક્રોસિંગ કરવું હોય, ચાલતા જવું હોય તો જઈ શકાય એવી પરિસ્થિતિ નથી। ઢીંચણસામાં પાણી છે। પાણી નિકાલ કોઈ વ્યવસ્થા નથી। પાણીની નિકાલની વ્યવસ્થા પહેલાં અમારે હતી, પણ એ લોકોએ આગળ વરંડો ચણી દીધો છે, બરાબર છે। એટલે વરંડાના કારણે ત્યાં પાણી જવાનો માર્ગ બિલકુલ રોકાઈ ગયો છે, બરાબર છે। એની મનમાની કરી અમે કીધું તો એને રજૂઆત કરી કે ભાઈ 2 નાળા મૂકી દે અને પાણીનો નિકાલ કરી આપો ભાઈ, પણ એ બિલ્ડરે કોઈની વાત સાંભળી નહીં અને એને સીધો JCB ને બધું લાવી અને જે મિક્સર મશીનથી કોન્ક્રીટનો આખી દિવાલ ચણી દીધી છે।